હેલો માય 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ. તો આજે આપણે માર્વેલ પેપર 1 મે 2021નો પેપર છે તે સોલ્વ કરીશું અને હું તમને અહીંયા બતાવીશ કે કેવી રીતે તમારે પેપર લખવાનું છે અને કેવી રીતે તૈયારી કરવાની છે. તો તમારે બિલકુલ પણ ધ્યાન આમ તેમ કર્યા વગર તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે અને તૈયારી કરવાની છે. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે. પહેલો પ્રશ્ન છે માર્વેલનો વિભાગ એ પદ્ય એટલે કે કાવ્ય. બરાબર, તો કાવ્યમાંથી પ્રશ્ન પૂછાય છે. પહેલો પ્રશ્ન છે ગંગા સતી પોતાના ક્રોધી સ્વભાવને જીતવાની શીખ કોને આપે છે? જવાબ છે પાનબાઈ. તમને ઓપ્શન આપેલા હશે પણ તમે એમ યાદ રાખવાનું કે ગંગા સતી કોને શીખ આપે છે? તો ભાઈ પાનબાઈને. વીડી વાળનારા કાવ્યમાં નાયિકાનું દાતરડું કેવું છે? સોનાનું, ચાંદીનું, પિત્તળનું કે ધાતુનું? તો જવાબ છે સોનાનું. આગળનો ત્રીજો પ્રશ્ન છે રમણીક અરાલવાળાનું કયું સોનેટ તમારા અભ્યાસક્રમમાં છે? ક્રોધી સ્વભાવને, વીડી વાળનારા, વતનનો તલસાડ, વડલોને પંખીડા? તો જવાબ છે વતનનો તલસાડ. મેળો આપો તો કાવ્યમાં કવિને પ્રવાહની મધ્યમાં શેનો ભાસ થાય છે? આકાશી રંગનો, સૂની બપોરનો, છલકતી છોડે અને મૃગજળ? તો તમારે જવાબ લખવાનું છે મૃગજળ. પાંચમો પ્રશ્ન છે બેટા મને પાછી જવા દે કાવ્યનો અનુવાદ કોણે કર્યું છે? નીતા રામૈયા, ગાંધીજી, ઉમા મહેશ્વરન કે ગંગા સતી? તો જવાબ છે નીતા રામૈયા. ચાલો હવે જોડકા જોડો. જો તમને અહીંયા દેખાય છે સ્ક્રીન પર, તમારે આવી રીતે જવાબ લખવાનું છે. સવાલ લખવાની જરૂર નથી. નંબર 1 મારીને જે અબ ખાલી બી નહીં લખવાનું, આ આખું નામ લખવાનું. બરાબર કે ભાઈ પાનબાઈ, સોનાનું, વતનનો તલસાડ, મૃગજળ, નીતારામય, આવી રીતે લખવાનું છે. પછી હેડિંગ ટૂંકમાં આપવાની છે કે જોડકાને સારી રીતે જોડી ફરીથી લખો. કૃતિ અને સાહિત્ય પ્રકાર. પહેલાં તમારા સવાલ ઉતારી લેવાના કે 6 બેટા મને પાછી જવા દે, 7 વડલો ને પંખીડા, 8 એક સરખા દિવસ અને વીડી વડનારા. આ તમને અહીંયા જવાબ લખવાનું છે કે પહેલો જે છે એનો જવાબ બેટા મને પાછી જવા દે એ ઉર્મી કાવ્ય છે, વડલોને પંખીડા એ પદ છે, એક સરખા દિવસ બોધ કાવ્ય છે અને વીડી વડનારા એ લોકગીત છે. ઓકે, તો તમારે અહીંયા આવી રીતે જવાબ લખવાનો છે. પછી પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ છે નાયક નાયિકાને શી મજૂરી મળી? નાયક અને નાયિકાને શી મજૂરી કામ મળી? મજૂરી એટલે જે કામ કરવાનું આવે મજૂરી કામ એ. તો નાયકને પાલી જુવાર અને નાયિકાને માણું ઘઉંની મજૂરી મળી. પાલી જુવાર, માણું ઘઉં, પાલી જુવાર, માણું ઘઉં, પાલી જુવાર, માણું ઘઉં. આવી રીતે તમે યાદ કરજો, યાદ થઈ જશે તમને. પછી બીજો પ્રશ્ન છે જે થોડોક લાંબો છે પણ તમને હું બતાવીશ કે કેવી રીતે તેને શોર્ટમાં યાદ રાખવાનું છે. એક વાક્યમાં છે 3 ગુણનો આ પ્રશ્ન છે. 1 માર્કના 3 લખવાના છે. નિયતિનો શો ક્રમ છે? તો નિયતિનો જે ક્રમ આપણે લખવાનું છે કે કવિ જણાવે છે કે કુદરતનો એવો ક્રમ છે કે જેની ચડતી થાય તેની પડતી નક્કી છે. રાત પછી દિન અને દિન પછી રાત. જેમ નક્કી છે તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ પણ નક્કી છે. કુદરતના આ ક્રમને કોઈ પલટાવી શકતું નથી. આ કુદરતનો ક્રમ છે કે જેની ચડતી છે તેની પડતી આવશે અને જેની પડતી છે તેની ચડતી આવશે. જેનો રાત અને દિન જેમ એક પછી એક આવે છે તેમ સુખ અને દુઃખ પણ રાત અને દિનની જેમ એક પછી એક આવે જ છે અને કુદરતનો આ ચક્ર ચાલ્યા કરે છે. 12મો પ્રશ્ન છે પંખીઓ વડને શો જવાબ આપે છે? પંખીઓ વડને કહે છે કે તારી તરફ, એટલે ચારે તરફ ફેલાયેલી ડાળીઓ પર માળા બાંધીને તારા આશરે ઈંડા ઉછેર્યા, તારા રસવાળા ફળો ખાધા. હવે મરતી વખતે તારો સાથ છોડી અમે જઈશું નહીં. સાથે આનંદ કર્યો છે તો સાથે જ મરણને શરણ જ થઈશું, એટલે કે તમારો સાથ નહીં છોડો.
પરોપકારની ભાવના છે. આમાં તમે એમ લખી શકો કે આમાં પરોપકારની ભાવના છે કે જેણે આપણને સાથ આપ્યો છે તેનો સાથ આપણે આપવો જોઈએ. આગળનો પ્રશ્ન છે 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2 છે, 4 ગુણનો પ્રશ્ન છે. 13 નંબરનો પ્રશ્ન છે ગંગા સતી માનવ સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવી તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે. જવાબ છે ગુજરાતી સાહિત્યમાં સંત કવયિત્રી તરીકેની પ્રસિદ્ધિ મેળવનાર ગંગા સતી પ્રચલિત ભજનોમાંનું આ એક ભજન છે. તમે એમ પણ લખી શકો કે ગુજરાતી સાહિત્ય જગતમાં ખ્યાત નામ પ્રસિદ્ધ કવયિત્રી ગંગા સતીના ભજનોમાંથી આ એક ભજન લેવામાં આવ્યું છે. આ ભજનમાં ખૂબ જ સરળ શબ્દોમાં ક્રોધ પર વિજય મેળવવાના માર્ગો દર્શાવ્યા છે. આ તમારે ટૂંકમાં લખી દેવાનું કે આ ભજનમાં કોની વાત કરવામાં આવી છે તો ક્રોધ એટલે ગુસ્સા પર વિજય મેળવવાના માર્ગો દર્શાવ્યા છે કે કેવી રીતે આપણે એના પર વિજય મેળવીએ. આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને ષડરીપુ કહ્યા છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 મહાશત્રુ પર વિજય મેળવવો ખૂબ કપરો છે. ગંગા સતી પાનબાઈને કહે છે કે જેમણે અધ્યાત્મના માર્ગે પ્રયાણ કરવું હોય તેણે ક્રોધ પર વિજય મેળવવો જ રહ્યો. ક્રોધ જે સર્વ દુઃખોનું કારણ છે. માનવીને ક્રોધ પર વિજય મેળવવા સર્વ સાથે સમાન ભાવે વર્તન કરવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. હૃદયની નિર્મળતાથી મનમાં રહેલા વિરોધને ટાળવો જોઈએ. બંને પવિત્ર અને વૈરાગી રાખીને કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા જાણીને દુર્જનનો સંગ પણ ટાળવો જોઈએ. દુર્જન એટલે ખરાબ વ્યક્તિનો સાથ ટાળવો જોઈએ. આમ આ પદમાં ક્રોધના કારણોની સાથે તેના નિવારણના ઉપાયો પણ બતાવ્યા છે. 14 નંબરનો પ્રશ્ન છે કવિ કોનો સંગાત ઈચ્છે છે? સંગાત વચ્ચે પણ કવિને એકલતા શી રીતે કોરી ખાય છે? તો જવાબ તમારે આવી રીતે લખવાનો છે. કાવ્ય મેળો આપો તો એવી રીતે લખો તો બી તમારું ઇમ્પ્રેશન સારી પડે. એટલે ઉપર એમ લખવાનું છે કે કાવ્ય મેળો આપો તો ગીત કાવ્ય છે હરીન્દ્ર દવે જેના સર્જક છે. આમ લખો. પ્રસ્તુત ગીત કાવ્યમાં માનવ સ્વભાવની લાક્ષણિકતા અને મનુષ્યની ખૂબીઓનું વર્ણન કર્યું છે. તમારે એક લાઇનમાં લખવું હોય તો આ કાવ્યની અંદર માનવ સ્વભાવની લાક્ષણિકતા અને માનવીની ખૂબીઓનું વર્ણન કર્યું છે. કવિ આ જગતમાં એવા દિલદાર વ્યક્તિનો સાથ ઈચ્છે છે કે જેના માટે સુખ કે દુઃખ બંને પરિસ્થિતિઓ એક સમાન હોય. એકલતા કે ટોળું તેના પર કોઈ અસર ન કરી શકે. આ દ્વારા કવિ એમ પણ ઈચ્છે છે કે જો આવી વ્યક્તિનો સાથ મળે જીવનના સંઘર્ષો અને ઝાંઝવાના જળ જેવા સુખોની તેઓ અવગણના કરી શકે. પણ કવિના જીવનમાં ઘણા પડકારો છે. નિરાશાઓમાં આશાનો સંચાર થતો નથી. છતાં મૃગજળ જેવી આશાઓ તેમને લલચાવે છે. સુખોના છલકાતા સાગરની વચ્ચે તેઓ સાવ જ તરસ્યા છે. માટે થોડું આપે તોય સંતોષ પામે. જીવનના મધ્યાહનની વચ્ચે એકલતા એમને અકળાવે છે. 15મો પ્રશ્ન છે નગર જીવનનું બંધિયારપણું બાને શી રીતે સતાવે છે? કાવ્ય છે બેટા મને પાછી જવા દે. પ્રકાર ઉર્મી કાવ્ય અને કવિ ઉમા મહેશ્વરન. નગરમાં બારી બારણા આખો દિવસ બંધ જ રહે છે. ઘરમાં એની એ જ હવા ફર્યા કરે છે. રસોઈની વાસ આખો દિવસ ઘરમાં જ રહે છે. ફ્રીજમાં મૂકેલો વાસી ખોરાક ખાય છે. રસોઈ અઠવાડિયામાં એક વખત બને છે. માટે નગર જીવનનું બંધિયારપણું બાને અકળાવી દે છે. આગળનો પ્રશ્ન છે સવિસ્તર ઉત્તર લખો. 4 માર્ક્સનું 1 લખવાનું છે એટલે તમારે વ્યવસ્થિત લખવાનું છે. નાનો જવાબ નથી લખવાનો. 16 નંબરનો પ્રશ્ન છે. સવાલ છે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. કાવ્યમાં માનવીય પરિસ્થિતિ અને પરિવર્તન અંગે શો સંદેશ સમજાવ્યો છે. આ
પૂછાઈ ગયેલો પેપરમાં, અગાઉના પેપરમાં પૂછાઈ ગયેલો છે એટલે વ્યવસ્થિત યાદ કરી નાખજો. એક સરખા દિવસ સુખના કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવ જીવનનું ચિંતન રજૂ કર્યું છે. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, માટે શાણા લોકો એ કદી ધન વૈભવથી ફૂલાવું ન જોઈએ. નસીબ સાથ આપે કે ન આપે તેની પરવા ન રાખવી જોઈએ. કવિ કહે છે કે જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે. જેનું સર્જન તેનો અવશ્ય સંહાર થાય છે. જે ચડે તે પડે એ કુદરતનો ક્રમ છે, એને કોઈ બદલી શકતું નથી. એ જ સનાતન સત્ય છે. સમય જેવું કોઈ બળવાન નથી. અર્જુન જેવાનમાં બાણા વળીને ધનુષ બાણ હોવા છતાં કાબાએ લૂંટી લીધો હતો. કાબા રૂપે આવેલા કૃષ્ણએ તેને લૂંટી લીધો હતો. કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે તો રાજા પણ પળવારમાં રંક એટલે કે ગરીબ બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહિબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં. મોત એક જ વાર આવવાનું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો. દાજ્યા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે. અહીં કવિએ અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીને અન્યને ઉપયોગી થવાનો બોધ આપ્યો છે. 17 નંબરનો પ્રશ્ન છે. વડલોને પંખીડા કાવ્યમાં વ્યક્ત થતી પરસ્પર અતૂટ સ્નેહની મૂલ્યવાન શીખ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ છે ચારણ કવિ દુલાભાયા કાગ રચિત વડલો ને પંખીડા પદમાં પરસ્પર થતી આપ લેમાંથી સ્નેહ સંબંધ બંધાય છે. આ સ્નેહ સંબંધની ગાંઠ લાંબા સમયે એટલી મજબૂત થઈ જાય છે કે એકબીજા વિના જીવન અશક્ય લાગે છે. જંગલમાં આગ લાગી ત્યારે વડલો પંખીઓને જૂના માળા છોડીને ઉડી જવા વિનંતી કરતા કહે છે કે આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે. થોડા જ સમયમાં આ તરફ આવી જશે અને અમને ભરખી જશે. રૂડા અને રસવાળા ફળની જેમ તમારા મીઠા ઠવકા અમારા હૃદયમાં વસ્યા છે. કોઈ દિન અમારી રાખ પર આવીને ટહુકી જાજો, એ જ અમારી ઈચ્છા છે. પ્રેમ પંખીડા, હવે આપણે આ જંગલમાં ફરીથી નહીં મળીએ. આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે. હવે બચવાનો કોઈ ઉપાય નથી. પંખીઓ પ્રત્યુત્તર આપતા કહે છે કે તારે આશરે અમે માળા બાંધ્યા, ઈંડા ઉછેર્યા, તારા મીઠા ફળ ખાધા. મરવાના સમયે જો અમે સાથ છોડી દઈએ તો અમને કલંક જ લાગે. હવે તો આપણે સાથે મરશું, સાથે જન્મ લઈશું અને તારી ડાળી પર અમે ફરીથી માળો બાંધીશું. જો મોત આવશે તો આપણે સાથે જ ઉચાળા ભરીશું. આમ પંખીઓ વડલાને ત્યજીને જવાને બદલે તેની જ સાથે મરવાનું પસંદ કરે છે. એ જ કાવ્યનું ખરું હાર્દ છે. કવિ આ કાવ્યમાં વડલા અને પંખીઓના રૂપક દ્વારા માનવ સંબંધોનો મહિમા સમજાવે છે.